સૌથી પહેલાં આલ્કેનનું નાઇટ્રેશન. આલ્કેનનું સામાન્ય સૂત્ર. આલ્કેનનું સામાન્ય સૂત્ર CnH2n+2. હવે એનું ખાસ સાંદ્ર HNO3 નાઇટ્રેશન કરીએ ઓરડાના તાપમાને, તો ઓરડાના તાપમાને આપણે નાઇટ્રેશન કરીએ તો નો રિએક્શન, કોઈ પ્રક્રિયા થતી નથી. પરંતુ સાંદ્ર HNO3 અને 400 થી 500 સેલ્સિયસ તાપમાને પ્રક્રિયા કરીએ તો નાઇટ્રેશન થાય છે, એક હાઇડ્રોજનનું વિસ્થાપન થાય એટલે CnH2n+1 ડોટ NO2 નાઇટ્રો આલ્કેન બને છે. નિપજ કઈ બને છે? નાઇટ્રો આલ્કેન. વિદ્યાર્થી મિત્રો, એટલે ઓરડાના તાપમાને કોઈ પ્રક્રિયા થતી નથી. હવે આલ્કેન તરીકે આપણે લઈએ તો શું લઈએ? RH આલ્કેન. નાઇટ્રિક એસિડને આપણે દર્શાવવું હોય તો આપણે આ રીતે દર્શાવીએ, ON ડબલ બોન્ડ O સવર્ગ બોન્ડ O નાઇટ્રિક એસિડ HNO3. વેપર ફેઝ 400 થી 500 સેલ્સિયસ તાપમાને. અમુક ટેક્સ્ટ બુકમાં 400 લખ્યું છે, અમુકમાં 450 લખ્યું છે, અમુકમાં 500 લખ્યું છે. એટલે 400 થી 500 સેલ્સિયસ તાપમાને સાંદ્ર નાઇટ્રિક એસિડ. હવે જો વિદ્યાર્થી મિત્રો, અહીંયાથી શું થશે? અહીંયાથી પાણીનો અણુ દૂર થશે એટલે બનશે શું? RNO2 પ્લસ H2O છૂટો પડે. મિથેન લઈએ, CH4 નાઇટ્રિક એસિડ HNO3 સાંદ્ર HNO3 પ્રક્રિયા કરશે. વેપર ફેઝ આપણે 450 સેલ્સિયસ તાપમાન લઈએ તો પ્રક્રિયાને અંતે શું બનશે? CH3NO2 નાઇટ્રોમિથેન અને સાથે પાણીનો અણુ દૂર થઈ H2O દૂર થાય છે. વિદ્યાર્થી મિત્રો, હવે આની આપણે મિકેનિઝમ સમજીએ, કઈ રીતે પ્રક્રિયા થાય છે એ સમજવાનો પ્રયત્ન કરીએ. વિદ્યાર્થી મિત્રો, મિકેનિઝમ. વિદ્યાર્થી મિત્રો, મિથેનનું નાઇટ્રેશન, મિથેનનું નાઇટ્રેશનની ક્રિયાવિધિ. મિથેનના નાઇટ્રેશનની ક્રિયાવિધિ. ચાલો, આ ક્રિયાવિધિ મુક્તમૂલક ક્રિયાવિધિ છે. મુક્તમૂલક વિસ્થાપન પ્રક્રિયા તરીકે આપણે દર્શાવી શકીએ. ચાલો, પ્રારંભમાં શા માટે રૂમ ટેમ્પરેચરે નથી થતું એનું કારણ અહીંયા સમજ પડશે. HON ડબલ બોન્ડ O સવર્ગ બોન્ડ O 450 સેલ્સિયસ તાપમાને સમભાગી વિભાજન થાય. હવે જો વિદ્યાર્થી મિત્રો, અહીંયા આ ડબલ બોન્ડ છે, અહીંયા સવર્ગ બોન્ડ છે, એટલે આની ઉપર પોઝિટિવ ચાર્જ છે, એટલે આ ઇલેક્ટ્રોનને નાઇટ્રોજન પોતાની તરફ ખેંચે છે. એવી જ રીતે ઓક્સિજનની વિદ્યુત ઋણતા વધારે છે, એના ઉપર નેગેટિવ ચાર્જ છે, એટલે આ ઇલેક્ટ્રોન યુગ્મને પોતાના તરફ ખેંચે. એટલે અહીંયા સમભાગી વિભાજન થાય. સમભાગી વિભાજન થાય એટલે હાઇડ્રોક્સી O- આયન અને N સવર્ગ બોન્ડ O મુક્તમૂલક NO2 છૂટો પડે છે, જેને આપણે શું લખીશું? NO2 મુક્તમૂલક છૂટો પડે છે. આ પ્રારંભમાં પહેલો તબક્કો છે. પછી આગળ પ્રોપોગેશન. પ્રોપોગેશનમાં શું થશે? મિથેનનો અણુ અહીંયા પ્રક્રિયામાં ભાગ લે. આપણે અગાઉ કીધું એ પ્રમાણે મિથેનના નાઇટ્રેશનમાં મિથેનનો અણુ CH4
તો કાર્બન પાસે એક હાઇડ્રોજન, બીજો હાઇડ્રોજન, ત્રીજો હાઇડ્રોજન, ચોથો હાઇડ્રોજન. આ હાઇડ્રોજન હાઇડ્રોક્સી સમૂહ શું કરશે? એની પાસે એક ઇલેક્ટ્રોન યુગ્મ છે. હવે અહીંયા એક ઇલેક્ટ્રોન અહીંયા છે એટલે આનું સમભાગી વિભાજન થશે અને હાઇડ્રોક્સી સમૂહ સાથે જોડાઈ જાય એટલે પરિણામ સ્વરૂપ શું બનશે? H2O અને CH3 મુક્ત મૂલક બને છે. CH3 મુક્ત મૂલક બને છે. અને છેલ્લે અંતિમ તબક્કો ટર્મિનેશન, પૂર્ણાહુતિનો તબક્કો. CH3 મુક્ત મૂલક NO2 મુક્ત મૂલક સાથે જોડાઈ જાય ને પરિણામે CH3NO2 નાઇટ્રો મિથેન બનાવે છે. પરિણામી નિપજ બને છે નાઇટ્રોમિથેન. હવે આનું બીજું ઉદાહરણ લઈએ. ચાલો, બીજા ઉદાહરણની અંદર જો આપણે કીધું એ પ્રમાણે મુક્ત મૂલક વિસ્થાપન પ્રક્રિયા છે અને મુક્ત મૂલક વિસ્થાપન પ્રક્રિયામાં તૃતીયક મુક્ત મૂલક પહેલા વિસ્થાપન પ્રક્રિયા આપશે, પછી દ્વિતીયક અને પછી પ્રાથમિક. તો હવે જો ઉદાહરણમાં CH3 CH2 CH3 પ્રોપેન લઈએ છીએ. હવે પ્રોપેનની સાંદ્ર HNO3 સાથે વેપર ફેઝ 400 થી 500 સેલ્સિયસ તાપમાને પ્રક્રિયા કરીએ. તો હવે જો વિદ્યાર્થી મિત્રો આપણે ક્રિયાવિધિ તબક્કો રાખીએ. આ ભાગ ક્રિયાવિધિ. હવે જો આપણે એવું કીધું કે હાઇડ્રોક્સી સમૂહ ઉત્પન્ન થાય એટલે HNO3 માંથી આપણને OH મુક્ત મૂલક અને NO2 મુક્ત મૂલક બને છે. હવે પ્રોપેન CH3CH2 CH2H પ્લસ OH મુક્ત મૂલક માંથી બંધ તૂટીને પાણીનો અણુ છૂટો પડે તો બનશે શું? CH3 CH2 CH2 મુક્ત મૂલક. એટલે અહીંયા વિદ્યાર્થી મિત્રો આપણને એક પ્રાથમિક કાર્બનવાળો મુક્ત મૂલક બને છે, પ્રાથમિક મુક્ત મૂલક. હવે આ પ્રાથમિક મુક્ત મૂલક બન્યો એટલે અહીંયા આપણી પાસે નિપજ કઈ બનશે વિદ્યાર્થી મિત્રો? નિપજ બનશે CH3 CH2 CH2 NO2 1 નાઇટ્રો પ્રોપેન. નિપજ બનશે 1 નાઇટ્રો પ્રોપેન. પણ હવે જો વિદ્યાર્થી મિત્રો અહીંયા એક બીજી વસ્તુ આપણને જોવા મળે. CH3H પ્લસ OH મુક્ત મૂલક અહીંયાથી પાણીનો અણુ દૂર થાય તો CH3CH3 દ્વિતીયક મુક્ત મૂલક બને. હવે વિદ્યાર્થી મિત્રો અહીંયા જો દ્વિતીય મુક્ત મૂલક બને તો નિપજ કઈ બનશે? CH3CH CH3 NO2 2 નાઇટ્રો પ્રોપેન બને છે. એટલે અહીંયા આપણને બે નિપજ બની, 1 નાઇટ્રો પ્રોપેન 2 નાઇટ્રો પ્રોપેન. અહીંયા એક બીજી વસ્તુ ખાસ થાય છે વિદ્યાર્થી મિત્રો, હવે એ સમજીએ. બીજી વસ્તુ કઈ થાય છે? 400 થી 500 સેલ્સિયસ તાપમાને આલ્કેન નો બંધ વિયોજન થાય એટલે કાર્બન કાર્બન બંધ તૂટે, CC બંધ તૂટે છે. એટલે CH3 CH2 CH3 400
થી 500°C તાપમાને શું થાય? તો અહીંયા છે ને વિદ્યાર્થી મિત્રો, અહીંયાથી આ બંધ તૂટે એટલે એક ઇલેક્ટ્રોન આની પાસે હોય ને એક ઇલેક્ટ્રોન આની પાસે હોય. બંધ તૂટે એટલે એના પરિણામ સ્વરૂપ CH3CH2 મુક્ત મૂલક, ઇથાઇલ મુક્ત મૂલક અને સાથે CH3 મુક્ત મૂલક, મિથાઇલ મુક્ત મૂલક બને. એટલે અહીંયા આની સિવાય આ નિપજ તો બને, પ્લસ બીજી નિપજ કઈ બનશે? CH3CH2NO2 નાઇટ્રો ઇથેન અને સાથે સાથે CH3NO2 નાઇટ્રો મિથેન નિપજ બને છે વિદ્યાર્થી મિત્રો. એટલે અહીંયા બંધ ક્રેકિંગના કારણે આપણી પાસે ટોટલ 4 નિપજ બને. એટલે બીજા શબ્દોમાં કેવું હોય તો જ્યારે પણ આલ્કેનનું નાઇટ્રેશન કરવામાં આવે તો નાઇટ્રો આલ્કેન નું મિશ્રણ મળે. નાઇટ્રો આલ્કેનનું આપણને શું મળે છે? મિશ્રણ મળે છે. વિદ્યાર્થી મિત્રો, અહીંયા 1 નાઇટ્રો આપણે ધ્યાનથી જોઈએ તો સૌથી પહેલાં મળે છે 1 નાઇટ્રોપ્રોપેન. 1 નાઇટ્રોપ્રોપેન 25%, પ્રાયોગિક રીતે આપ્યું તો 25% મળ્યું હતું. 2 નાઇટ્રોપ્રોપેન સૌથી વધુ 40% મળે છે. અને આ ક્રેકિંગ પ્રક્રિયાને કારણે 10% નાઇટ્રોઇથેન અને 25% જેટલું નાઇટ્રોમિથેન નિપજ બને છે. એટલે વિદ્યાર્થી મિત્રો ખાસ યાદ રાખજો, આલ્કેનનું નાઇટ્રેશન કરવામાં આવે તો નાઇટ્રો આલ્કેનનું મિશ્રણ મળે છે. આલ્કેનનું નાઇટ્રેશન કરવામાં આવે તો નાઇટ્રો આલ્કેનનું મિશ્રણ મળે છે. હજુ આપણે એક બીજું ઉદાહરણ લઈએ વિદ્યાર્થી મિત્રો, એન બ્યુટેન લઈએ. CH3CH2CH2CH3 અને એનું નાઇટ્રેશન કરીએ. સાંદ્ર HNO3 450°C તાપમાન, વેપર ફેઝ. વેપર ફેઝમાં પ્રક્રિયા થાય તો પહેલી નિપજ શું બનશે? જો પહેલી શક્યતા, એક મિનિટ, અહીંયાથી હાઇડ્રોજન જાય તો બને શું? CH3CH2CH2CH2NO2. એટલે પહેલો રાઉન્ડ કર્યો ત્યારે એક નિપજ બની. વત્તા ધારો કે આ બીજા નંબરના કાર્બન પરથી, કયા નંબરના કાર્બન પરથી? બીજા નંબરના કાર્બન પરથી જો મુક્ત મૂલક બને તો CH3CH2CH3NO2 2 નાઇટ્રો. ચાલો અહીંયા પણ સેમ જ વસ્તુ હશે એટલે બંનેમાં નિપજ એક સમાન છૂટશે. ચાલો અહીંયાથી આપણે કીધું એ પ્રમાણે પહેલાં જેવી જ નિપજ બનશે. હવે ચાલો વિદ્યાર્થી મિત્રો, અહીંયા બીજી એક શક્યતા, CH3CH2CH2CH3 એની ક્રેકિંગ પ્રક્રિયા થાય ને અહીંયાથી બંધ તૂટે તો શું બને? CH3CH2CH2 મુક્ત મૂલક પ્લસ CH3 મુક્ત મૂલક. એટલે એની સાથે સાથે કઈ નિપજ બનશે? બીજી નિપજ પ્લસ કરીને લખવું હોય તો NO2 પ્લસ CH3NO2 એટલે 1 નાઇટ્રોપ્રોપેન અને 2 નાઇટ્રોપ્રોપેન. પણ અહીંયા એક બીજી વસ્તુ થાય, આમાં રીઅરેન્જમેન્ટ થાય. એટલે આ હાઇડ્રોજન અહીંયા સ્થાનાંતરિત થઈ જાય તો શું બને? CH3 મુક્ત મૂલક. કારણ કે દ્વિતીયક મુક્ત મૂલકની સ્થિરતા પ્રાથમિક મુક્ત મૂલક કરતાં વધુ છે. એટલે એને કારણે શું થઈ જાય? અહીંયા સાથે સાથે એક બીજી નિપજ પણ બને, CH3CH2CH3. અહીંયાથી હાઇડ્રોજન એક દૂર થાય અને ત્યાં
નાઇટ્રો સમૂહ આવે, NO2 સમૂહ દાખલ થાય. ચાલો હવે ત્રીજી શક્યતા આપણે વિચારીએ વિદ્યાર્થી મિત્રો. CH3 અહીંયાથી બંધ તૂટે તો 2 CH3 CH2 મુક્તમૂલક વત્તા CH2 CH3 મુક્તમૂલક, એટલે સાથે સાથે CH3 CH2 NO2 મુક્તમૂલક બને છે. એટલે ફરીવાર કીધું એ પ્રમાણે તે જ્યારે પણ હમણાં કીધું તે પ્રમાણે જ્યારે પણ આલ્કેનનું નાઇટ્રેશન કરવામાં આવે, નાઇટ્રો આલ્કેન નું મિશ્રણ બને છે, નાઇટ્રો આલ્કેનનું મિશ્રણ બને છે. આલ્કેનનું નાઇટ્રેશન કરતાં નાઇટ્રો આલ્કેનનું મિશ્રણ બને છે. હંમેશા યાદ રાખજો વિદ્યાર્થી મિત્રો. વિદ્યાર્થી મિત્રો, પરીક્ષામાં સવાલ પૂછાય, નિયોપેન્ટેનની સાંદ્ર નાઇટ્રિક એસિડ સાથેની પ્રક્રિયામાં કઈ નિપજ બનશે? હવે જો વિદ્યાર્થી મિત્રો, નિયોપેન્ટેનનું અણુસૂત્ર શું થાય? CH3C CH3 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 નિયોપેન્ટેનનું અણુસૂત્ર થાય. એની સાંદ્ર નાઇટ્રિક એસિડ HNO3 સાથે 450°C તાપમાને ગરમ કરીએ, વેપર ફેઝ આપણે કહીએ છીએ તે પ્રમાણે. કઈ પ્રક્રિયા? વેપર ફેઝ પ્રક્રિયામાં પ્રક્રિયા થાય, બરાબર છે. તો વેપર ફેઝમાં પ્રક્રિયા થાય તો વિદ્યાર્થી મિત્રો સાંદ્ર HNO3 એટલે મોટા ભાગના વિદ્યાર્થી મિત્રો નાઇટ્રો આલ્કેન આલ્કેનનું મિશ્રણ બનાવે છે. પણ આ ખરેખર શક્ય નથી. અહીંયા ચતુર્થક કાર્બન છે, ચતુર્થક કાર્બન ધરાવે છે. અને ચતુર્થક કાર્બનમાં આ ખાસ યાદ રાખજો, IMP ખૂબ જ અગત્યની અપવાદરૂપ પ્રક્રિયા છે. ખાસ યાદ રાખજો, ખૂબ જ અગત્યની અપવાદરૂપ પ્રક્રિયા છે. અહીંયા વિદ્યાર્થી મિત્રો, અહીંયા એક વસ્તુ ખાસ સમજો, સાંદ્ર HNO3 છે ને એ પ્રબળ ઓક્સિડેશન કરતા છે. એ પદાર્થ કેવો છે? પ્રબળ ઓક્સિડેશન કરતા. એટલે ચતુર્થક કાર્બન ધરાવતા આલ્કેન શ્રેણીનું એ ઓક્સિડેશન કરશે, એટલે નિપજ બનશે CH3COOH પ્લસ કાર્બન ડાયોક્સાઇડ અને પાણી છૂટું પડશે. ખાસ યાદ રાખજો વિદ્યાર્થી મિત્રો, અપવાદરૂપ પ્રક્રિયા છે. એસિટિક એસિડ, કાર્બન ડાયોક્સાઇડ અને પાણી બનશે, ઓક્સિડેશન પ્રક્રિયા થશે. અહીંયા ઓક્સિડેશન પ્રક્રિયા થશે. તૃતીયકની જગ્યાએ ચતુર્થક કાર્બન ધરાવે છે. ચતુર્થક કાર્બન ધરાવતું સંયોજન ઓક્સિડેશન પ્રક્રિયા આપશે, એટલે અહીંયાથી મુખ્ય કાર્બન શૃંખલા છૂટી પડશે અને બાકીના 3 કાર્બનનું ઓક્સિડેશન થશે. એટલે આ કાર્બનનું ઓક્સિડેશન થઈને ત્યાં બનશે કાર્બોક્સિલિક એસિડ અને બાકીના 3 કાર્બનનું છે ત્યાંનું ઓક્સિડેશન થઈને કાર્બોક્સિલિક એસિડની જગ્યાએ કાર્બન ડાયોક્સાઇડ બનશે. ચાલો વિદ્યાર્થી મિત્રો, હવે એનો પછીનો પ્રશ્ન છે આલ્કેનનું સલ્ફોનેશન. આલ્કેનનું સલ્ફોનેશન, આલ્કેન CN H2N+2 સલ્ફોનેશન કરવા માટે આપણે શું કહીશું? ધુમાયમાન નાઇટ્રિક સલ્ફ્યુરિક એસિડ H2SO4. ધુમાયમાન સલ્ફ્યુરિક એસિડ એટલે ખરેખર તો SO3 અને H2SO4નું મિશ્રણ છે, જેને આપણે ઓલિયમ તરીકે ઓળખીએ. ઓલિયમ એટલે શું? H2S2O7 ધુમાયમાન H2SO4 એની 450°C તાપમાને 450°C તાપમાને પ્રક્રિયા કરીએ તો શું બને? CN H2N+1 ડોટ
SO3H પ્લસ H2O, પાણીનો અણુ દૂર થાય. સામાન્ય પ્રક્રિયા લખવી હોય તો R H સલ્ફ્યુરિક એસિડ OH S ડબલ બોન્ડ O ડબલ બોન્ડ OH સલ્ફ્યુરિક એસિડનું બંધારણ 450°C તાપમાને. અહીંયા પાણીનો અણુ દૂર થાય અને પાણીનો અણુ દૂર થાય એટલે R S ડબલ બોન્ડ O ડબલ બોન્ડ OH પ્લસ H2O બને. ફરીથી આલ્કેન સલ્ફોનિક એસિડ છૂટો પડે છે. બરાબર છે. હવે અહીંયા ખાસ યાદ રાખજો વિદ્યાર્થી મિત્રો, ખાસ અગત્યની વસ્તુ છે. નીચા અણુભાર ધરાવતા આલ્કેન કયા? CH4 C2H6 C3H8 વગેરે આ પ્રક્રિયા આપતા નથી. એટલે એમની પ્રક્રિયાઓ આવી થતી નથી. અપવાદરૂપ તૃતીયક બ્યુટાઇલ આઇસોબ્યુટેન સલ્ફોનેશન આપે છે. એટલે CH3 આઇસોબ્યુટેનની H2S2O7 ધુમાયમાન સલ્ફ્યુરિક એસિડ સાથે 450°C તાપમાને પ્રક્રિયા કરો તો આ તૃતીયક કાર્બનનો હાઇડ્રોજન વિસ્થાપિત થશે. નિપજ બનશે CH3 અને અહીંયા સમૂહ આવશે SO3H. તૃતીયક બ્યુટાઇલ સલ્ફોનિક એસિડ તરીકે આપણે એને ઓળખીએ છીએ. તૃતીયક બ્યુટાઇલ સલ્ફોનિક એસિડ બનશે વિદ્યાર્થી મિત્રો. હવે આની આગળ પ્રક્રિયા જોઈએ. બરાબર છે વિદ્યાર્થી મિત્રો. સલ્ફોનેશન પ્રક્રિયા છે ને એ થોડીક અલગ છે. 6 કાર્બન વાળી શૃંખલાથી જોવા મળે. એટલે C6H14 થી શરૂ થાય. આલ્કેનમાં 6 કાર્બનથી મોટી કાર્બન શૃંખલામાં શરૂ થાય. હવે સલ્ફોનેશન પ્રક્રિયાની અંદર જે પહેલામાં કીધું એ પ્રમાણે આપણે ક્રિયાવિધિની વાત કરીએ તો HOSO3H 450°C તાપમાને બંધ વિભાજિત થશે. બંને મુક્ત મૂલક એટલે હાઇડ્રોક્સી અને SO3H મુક્ત મૂલક બનશે. આ હાઇડ્રોક્સી સમૂહ RH પ્લસ OH મુક્ત મૂલક સાથે જોડાઈ જાય એટલે R મુક્ત મૂલક પ્લસ H2O બને. ઉત્પન્ન થયેલો R મુક્ત મૂલક SO3H મુક્ત મૂલક સાથે જોડાઈને શું બનાવે? R SO3H મુક્ત મૂલક બનાવે. અહીંયા ખાસ ક્રિયાવિધિમાં મુક્ત મૂલક ક્રિયાવિધિ હોવાથી ફરીથી મુક્ત મૂલક વિસ્થાપન માટે તૃતીયક પછી દ્વિતીયક અને પ્રાથમિકનો ક્રમ થશે. એટલે તૃતીયકનો સૌથી વધારે થશે, પછી પ્રાથમિકનો દ્વિતીયકનો થશે અને ત્યાર પછી પ્રાથમિકનો થશે. એનહેક્ઝેન C6H14 H2S2O7 ધુમાયમાન સલ્ફ્યુરિક એસિડ 450°C તાપમાને પ્રક્રિયા થાય. શું બને? C6H13.SO3H પ્લસ H2
H2SO4 H2SO4 બને. તો હવે જો વિદ્યાર્થી મિત્રો અહીંયા પ્રક્રિયાની અંદરનો જે ઘટક છે એ ઘટક અહીંયાથી સલ્ફ્યુરિક એસિડવાળો ઘટક દૂર થાય છે. આ સલ્ફ્યુરિક એસિડ એટલે શું? તો H2O પ્લસ SO3, જેમ કે આની અંદર લખ્યું હતું SO3 પ્લસ H2SO4 છે. તો આ પ્રક્રિયાની અંદર આપણને હેક્ઝેન સલ્ફોનિક એસિડ બને. બરાબર છે. હવે N લીધો હોય તો N હેક્ઝેન લીધો હોય તો N, આઈસો લીધો હોય તો આઈસો. તૃતીયક સૌથી પહેલાં વિસ્થાપિત થશે, પછી દ્વિતીયક થશે અને પછી પ્રાથમિક થશે વિદ્યાર્થી મિત્રો. એટલે અહીંયા હેક્ઝેન સલ્ફોનેશન પ્રક્રિયામાં અને નાઇટ્રેશન પ્રક્રિયામાં વિશેષ કાંઈ છે નહીં. અને આ પ્રક્રિયાથી આપણે નાઇટ્રેશન એવું કે સલ્ફોનેશન જલ્દી કરતા નથી. એનું એક જ રીઝન છે વિદ્યાર્થી મિત્રો કે આ પ્રક્રિયામાં આપણને જે નીપજ મળે છે સ્પેસિફિક નીપજ મળતી નથી. વિદ્યાર્થી મિત્રો ફરીથી એકવાર રિપીટ કરું છું, નાઇટ્રેશન અને સલ્ફોનેશન આલ્કેનનું આપણે વિશિષ્ટ રીતે આવી રીતે કરતા નથી, કારણ કે આમાં આપણને સ્પેસિફિક એક જ નીપજ મળે એની કોઈ શક્યતા નથી. પુનરાવર્તન કરતા રહેજો વિદ્યાર્થી મિત્રો. આપનો ખૂબ ખૂબ આભાર. થેન્ક યુ.